મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા છે। સતલાસણામાં એક સાથે 14 દુકાનના તાળા તૂટ્યા છે। ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની 7 દુકાનોમાં ચોરી થઈ છે અને કુલ 8.33 લાખની મત્તાની ચોરી તસ્કરો કરીને પલાયન થઈ ગયા છે। ચોરી અટકાવવા ગયેલા ચોકીદાર પર જીવલેણ હુમલો થયો। પથ્થરમારામાં ચોકીદાર ભવાનસિંહને માથામાં ગંભીર ઈજા થઈ છે। તો બજરંગ ટ્રેડર્સમાંથી સૌથી વધુ 4.77 લાખની રોકડ ચોરાઈ ગઈ છે। સતલાસણા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। તો 8.33 લાખની મત્તાની ચોરી કરીને તસ્કરો પલાયન। સીસીટીવી પણ સામે આવ્યા છે। એક સાથે 14 દુકાનના તાળા તૂટ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, શિયાળાની હવે ઠંડી જામી છે અને બીજી તરફ તસ્કરો પણ બેફામ બન્યા છે। ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના સતલાસણામાં તસ્કરો નો તરકાટ હોય છે જોવા મળ્યો છે। એક સાથે 14 જેટલી જે દુકાનો હોય છે તેમાં તસ્કરો હોય છે તે ત્રાટક્યા હતા અને 14 દુકાનોમાં તાળા પણ તોડ્યા છે। સમગ્ર જે ઘટના હોય છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની જે 7 દુકાનો હોય છે તેમાં આ જે ઈસમો હોય છે તેમના દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કેટલી જગ્યાએ ચોરી પણ કરવામાં આવી હતી। કુલ 8.33 લાખની જે મત્તાની જે ચોરી હોય છે તે કરી આજે ચોરો હોય છે તે પલાયન થયા છે। ચોરી આ બીજી વાત કરીએ તો ચોરી અટકાવવા માટે ગયેલા ચોકીદાર પર પણ જીવલેણ હુમલો હોય છે તે કરવામાં આવે છે। સમગ્ર જે ઘટનાના જે સીસીટીવી હોય છે તે પણ સામે આવે છે। આ જે ઘટનામાં હોય છે તે આ ચોકીદારને ઈજાઓ થતા તેમને હાલમાં હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી હતી। વાત કરીએ તો આ મામલે હાલમાં સતલાસણા પોલીસે ગુનો નોંધી જે વધુ તપાસ હોય છે તે હાથ ધરવામાં આવી છે। જી જો તમે આગામી સમયમાં બેંકમાં સોનું ગીરવે મૂકીને લોન લેવા જઈ રહ્યા હોય તો ચેતી જજો। રાજકોટની ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગુમ થઈ ગયા છે અને હવે ચકચાર મચી ગઈ છે। મુંબઈ ઇન્સ્પેક્શન ટીમની તપાસમાં 2 ગોલ્ડ લોન પાઉચ ગાયબ હોવાનું સામે આવ્યું છે। બેંકમાં ફરજ બજાવતા તત્કાલીન આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રુતિ શખારે અને આસિસ્ટન્ટ મેનેજર વિષ્ણુ ઇલાયત વિરુદ્ધ 9 મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાવીઓની જવાબદારી સોંપાયેલા બંને અધિકારીઓએ દાગીના ગુમ થવા બાબતે અજાણ હોવાનું જણાવી સંતોષકારક જવાબ નથી આપ્યા અને જેને લઈને પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓના એફએસએલ ટેસ્ટ કરાવવા સહિતની તપાસ હાથ ધરી છે। 955 ગ્રામ સોનું ગાયબ થયેલ છે જે બેંક દ્વારા ગ્રાહકોને ગોલ્ડ લોન આપવામાં આવે છે। તેમાં 2 વ્યક્તિઓને 2 પાર્સલ હતા જે ગુમ થયેલા છે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા બેંકના કર્મચારીઓ દ્વારા એ બંને પાર્સલ ગુમ કરવામાં આવે છે। જેમાં કર્મચારીઓ જે ગુમ કર્યા તેમનું નામ છે ગૌરીશંકર બ્રિજનો સામંતરાય અને શ્રુતિ સખારે, એક આસિસ્ટન્ટ મેનેજર અને હેડ કેશિયર તરીકે ફરજ બજાવે છે।